બધાય તો બધા મજામાં જઈશું ને આજના લોકમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અમારે અત્યારમાં નળ આવી જશે ને નાઈ ધોઈ નાખાશે ને કપડાં આપણે ધોઈ નાખાશે. તો આજે આપણે હનખડાથી જાન જાય છે તો આપણે ત્યાં જાનમાં જવાનું છે. એટલે આપણે કામ આગળ કરી લઈએ ને તૈયાર થઈને પછી આપણે નીકળવાનું છે. તો અત્યારે તો આપણે નાઈ તો ધોઈ નાખાશે પણ હજી તૈયાર થયા નથી. તો પછી તૈયાર થાય પછી પાછા આપણે લોક બતાવીએ તમને થોડું કે કઈ રીતના તૈયાર થશે. હાલો હવે આપણે પહેલાં કપડાં સૂકવી દઈએ. જોવો અમારે અહીંયા આ કપડાં પહેરી લીધા છે ને એક પાય તો સીડાવ્યો છે ને એક પાય તો ઉતરી ગયો છે ને એનો મસાલો બનાવે છે. તો એ તો એને ખાવો જ જોઈએ કા ખાવાનું તો હોય ને ખાધા વગર થોડું હાલે. એમ પછી જવાનું છે ને લગ્નમાં લાડવા ખાવાના હોય. હા તો જોવું આપણે આ હાડી પહેરી છે એ તો તમને ખબર જ છે ને હવે બધું જોવો તૈયાર તો કાંઈ બહુ થતા નથી, સાદા સિમ્પલ થઈ જાય છે ને એનો મસાલો બનાવે છે. તૈયાર તો થઈ ગયા છે પણ આગળ માળીને મૂકવા જવાના છે એક ઠેકાણે લગ્નમાં. એ મૂકી આવે ને પછી પાછા મને લઈ જાય તો અલગ અલગ ઠેકાણે જવાનું છે. એટલે પહેલાં એને મૂકી આવશે એ જશે નાવા ને પછી અમે બે જાઉં પછી મને લઈ જાય. તો આપણે પછી નિરાતે જવાનું છે. તો જમવા ટાણે આપણે પગવાનું છે, કાંઈ વહેલું જવાનું નથી. એટલે વહેલા જાત એમાં એવું છે પણ આ મૂકવા જાય ડોહીમાંને ત્યાં વાર લાગશે. તો પછી આપણે નિરાતે જઈએ ને જો આ બધું અમારું ફળ્યું છે. અહીંયા આપણી ધનો પીડી છે ને એ બધું જોવા આમ નામ પીડ્યું છે બર્તન ને બધું. આ છે અમારી ઘંટી જૂની. તો હવે આ ઘંટી છે ને અમારે દઈ દેવાની છે ને નવી ઘંટી લઈ લેવાની છે. તો આપણે ઘંટી પેટી ઘંટી હવે લઈ લેવાની છે આ ઘંટી દઈને. કેમ કે આમાં છે ને એના પથ્થર આવે તો એ ટાંકવા પડે ને એવું બધું કરવું પડે. તો આપણે ઓછું ફાવે. મારા હાહરા હતા તો એ બધું કર્યા કરતા. એટલે હવે આપણે આને કાઢી નાખવાની છે અને આપણે પેટી ઘંટી લઈ લેવાની છે. આપણે સુરત છે ને એવી અહીંયા લઈ લેવાની છે. એટલે પછી ઉપાધિ ન રહી. ત્યાં તો સેજ આપણે કેમ કે ન્યાય જોઈએ આપણે ને એક અહીંયા જોઈએ. તો અહીંયા આપણે હવે લઈ લેવું. ને જો આ બધો અમે કલર તો કરતા ગયા હતા ઓલે વખતે. એટલે આ વખતે હવે આપણે કાંઈ કરવાનું છે નહીં ને એમને એમ જ રહેવા દેવાનું છે, ખાલી ખખેરવાનું છે. તો હવે આમાં કાંઈક લગ્નમાંથી ગાળો આવે તો પછી આપણે કાંઈક ખખેરીએ ને ઓલું કરીએ એવું છે ને પછી બધું મૂકીએ. તો વાસણ ને એવું તો કાંઈ આપણે ચડાવવાનું નથી કેમ કે મહેમાન આવશે એટલે જોહે જ તે. તો એ તો આપણે નીચે જ રહેવા દેવાના છે એવું છે કા. કાંઈ વસ્તુ ચડાવવાની નથી કા, બધું એમને આપણે ખખેરીને મેક દેવાનું છે એવું છે. જો આમ પડ્યા છે અહીંયા ખાવાનું હોય આમને બધું પડ્યું રહે એવું છે. નહીં જોવો આનું લુક જોવો તમે એકવાર. જો અહીં દેહમાં છે ને આ રીતનું હોય એનું. કેમ કે અમારે પાણી આવે ને એટલે એ વાડામાં પાણી વાળવા જાય એટલે પછી મારે એને કહેવું પડે પાયતા ચડાવી લ્યો નકર તો એ ગારો ગારો કરે બધું.